શું છે? કેમ છો મધુ કાકા? એ રામે રામ. આ ચિઠ્ઠી કોની હશે? આમ મારગમાં લાગે છે કોકની ચિઠ્ઠી પડી ગઈ. લાવ વાસુ તો ખરો, આમાં લખ્યું શું છે? ગામના મુખી બાપા સગનભાઈને મારા જય શ્રી કૃષ્ણ. મુખી બાપા, હું ગોરડિયા ગામની ડોસી કાશીમાં તમને આ ચિઠ્ઠી લખું છું. મુખી બાપા, કેસરડીમાં મારી છોડી બહુ દુખી છે. એને એના સાસરીવાળા બહુ દુઃખ આપે છે. બાપા, તમે મારી છોડીનું દુઃખ ભાંગો. મારે તમને એટલી ધરસ છે બાપા. આ ચિઠ્ઠી કોણે લખી હશે? હા, કાશીબા કોણ હશે? અને મારા ગામ કેસરડીમાં કઈ બાઈ દુખી હશે? મારે આ ચિઠ્ઠી મુખી બાબા સુધી પોગાડવી જ પડશે, નકર અર્થનો અનર્થ થઈ જાય. એક કામ કરું, પેલા આ ચિઠ્ઠી છે ને મુખી બાપાને આપતો આવું, એટલે વાત પેલા પોગે. હાલ બાપા. હે રામ રામ મુખી બાપા. એ રામ 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 રામ. આવ્યો ખીમા? બે બે. હા બાપા. હું વાવડ લાવ્યો છો, બોલ. મુખી બાપા, હું વાત કહું તમને, હે વાવડ તો છે ને બહુ ભૂંડા લાવ્યો છું. એટલે હું વાત કરશો? હું વળી ગામમાં છું છે, હું ભૂંડા વાવડ લઈને આવ્યો છું. બાપા, આપણા કેસરડી ગામમાં એક બાયું માણા બહુ દુખી છે. એને બિચારાને ખાધે પીધે હક નથી. એટલે ભલામણો, એવું તો કોણ દુખી છે આપણા ગામમાં? બાપા, આ પરવડી વાળા માર્ગે ઓલો વનવગડા વાળો રસ્તો છે ને, ત્યાંથી મને એક ચિઠ્ઠી મળી. જો બાપા આ ચિઠ્ઠી. વાંસમાં શું લખ્યું છે? શું છે કે? બાપા, આ ચિઠ્ઠીમાં એમ લખ્યું છે કે ગામના મુખી સગનભાઈને મારા જય શ્રી કૃષ્ણ. મુખી બાપા, હું ગોરડિયા ગામની ડોસી કાશીમાં બોલું છું અને ચિઠ્ઠી લખું છું. મુખી બાપા, કેસરડીમાં મારી છોડી બહુ દુખી છે. એના સાસરિયા વાળા એને બહુ દુઃખ આપે છે. બાપા, તમે મારી છોડીનું દુઃખ ભાંગો. મારી તમને એટલી ધરસ છે. હાઉ લખ્યું છે બાપા. લ્યો બાપા. એલા પણ આપણા ગામમાં એવું કોણ દુખી છે? ખીમા, આ ડોહી છે કોણ? તો એને ઓળખશો ભાઈ? ના બાપા, એ ડોહીમાં ને હું તો નથી ઓળખતો, પણ આ ચિઠ્ઠીમાં એવું લખ્યું છે કે એ ડોહીમાં ગોરડિયા ગામના છે. ખીમા, આપણા કેહરડી ગામમાં એવી તે કઈ બાઈ દુખી છે કે કોના ઘરમાં આટલું દુઃખ છે? એ કાંઈ તપાસ કરી તે? બાપા, જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી આપણા ગામમાં તો કોઈ બાઈ માણસ દુખી હોય ને એવું લાગતું નથી. પણ પછી ખબર નહીં, કોઈ ખૂણે ખાસરે બાઈ માણસ દુખી હોય તો. એટલે ભાઈ, આ ગામમાં કોઈ એવું કઈ તમને કઈ ખબર છે કોઈ કે આ દુખી બાઈ કોઈ છે? ઈ કોઈ ખબર નહીં. કઈ જાણ હોય તો કહેજો, આમાં કઈક આપણે જોવું જોઈએ. ખીમા, એક કામ કરતું ભાઈ, તું આ ગોરડિયા ગામમાં જા અને ઓલા કાશી ડોહીને ગોત અને હાસો મામલો શું છે ને એ તું તપાસ કર. એ હારું બાપા, આ તમે કહો છો ને
તો હું ગોરડિયા ગામ જઈ અને જાતે તપાસ કરી લઉં છું કે ડોહીમાં ક્યાં રહે છે અને શું મામલો છે બધો. અને હા ભાઈ, એ ડોહીમાની દીકરી આપણા ગામમાં કોની ઘેર હા રહેશે ને એ હરખું જાણતો આવશે, એટલે આપણે દાણો દબાવવાની ખબર પડે. હા હા બાપા, તમે ઉપાધિ ન કરો. હું છે ને હંધી વાત જાણતો આવી, ટેભે ટેભો લેતા આવી. હાલો ત્યારે, હે રામે રામ. હા, રામ રામ. એટલે ભાઈ આપણા ગામમાં આવું બધું છે આપણને ખબર નહીં. હા એમ. મુખી, હાલો બપોરા કરવા. મુખી, ક્યાંક ચિંતામાં હું એવું લાગે છે. રઘુની બા, હું હમણાં ડાયરો કરીને બેઠો હતો ને, તારે ઓલા પસાભાઈનો છોકરો ખીમો એક ચીઠી લઈને આવ્યો હતો. ચિઠ્ઠી? હેની ચિઠ્ઠી? એ ચીઠીમાં લખ્યું હતું કે આ ગોરડિયા ગામને એક ડોહીમાં છે, એની દીકરી આપણા ગામમાં હા રહેશે અને એ દીકરી દુઃખી બહુ છે. હે ભગવાન, હા તમે હું વાત કરો છો? આપણા ગામમાં એ તે દુઃખી દીકરી? પણ ખબર નથી પડતી કે આપણા ગામમાં ગોરડિયાની કઈ છોકરી દુઃખી છે. પણ રઘુના બાપુ, હા ગોરડિયા ગામની દીકરી તો આપણા ગામમાં 20 દીકરીઓ હારે છે. એમાંથી કઈ દીકરી દુઃખી હશે એમ કેમ ખબર પડે? એ ભાવ લેવા જ મેં ખીમાને ગોરડિયા ગામ મોકલ્યો છે. ખીમો જ્યારે આવશે તે હાસા હમાસા લાવશે કે કઈ દીકરી દુઃખી છે. એક વાત કહું રઘુના બાપુ, એ દીકરી ગમે એ હોય, એની પીડા તમે ભાંગજો હો. કારણ કે ગામની કોઈ પણ દીકરી હોય એને દુઃખી જોઈને મારા મનમાં બહુ પીડા થાય છે. મારાથી નથી જોવાતું. કારણ કે આપણી દીકરી એના હાહરિયામાં બહુ દુઃખી હતી. એ છોડીને બહુ ત્રાહ આપતા હતા એના હાહરિયા. છેવટે એ છોડીએ કેટલી પીડા સહન કરી, અંતે મરી ગઈ અને એને કૂવો પૂરવો પડ્યો. એમાં દીકરીને ન કરવું પડે મુખી, એનું ધ્યાન રાખજો. પીડા તો મને થાય છે રઘુની બા, કે પારકે દીકરીના આંખમાં આહુડા જોઉં ને તો મારું હૈયું ભરાય આવે છે. પણ તું ચિંતા ન કર, ગામમાં ગમે એની ઘરે ઈ દીકરી દુઃખી હશે ને તો હું એનું દુઃખ દૂર કરી નાખી. હારું રઘુના બાપુ, તમે હાથ ધોઈ લો, હું ભાણું ભરું. હે જગતની જગદંબા, હે માવડી, તું તો જગત આખાના દુઃખ કરે છે, જગત આખાને સુખી કરે છે, તો મારી દીકરીના દુઃખ કેમ હરતી નથી? મારી દીકરી કેમ દુઃખી છે એને સુખી કર માં, સુખી કર. તે કળિયુગના માણસોની જેમ મોં ફેરવી લીધો માં. હવે તો કંઈક અમારી સામે જો માં. હે જગદંબા, મારી માવડી, આ મોઢું ન ફેરો માં, મોઢું ન ફેરો. કાશીમાં, હે કાશીમાં. કાશીમાં, હે કાશીમાં. કોણ છે ભાઈ? કાંઈ ઓળખાણ ના પડી. બા, હું કેસરડી ગામનો ખીમો છું. કેસરડી ગામથી આવે છે? આવા આવા બેટા, આ અહીં બેસ. હા બા. બેસ બેટા. બેટા, તું મારી સોડીના વાવડ લઈને આવ્યો છે? મારી સોડી તો સુખી તો છે ને? બા, તમારી સોડીને હું ઓળખતોય નથી અને અહીંયા હું એ જાણવા માટે તો આવ્યો છું
કે તમારી સોડી અમારા ગામમાં કોના ઘરે હાહરે છે. હા, તો હું વગડાના માર્ગે હાલ્યો જતો હતો ને ત્યારે મને એક ચિઠ્ઠી મળી અને ચિઠ્ઠી વાંચીને મેં હંધી વાત જાણી કે તમારી દીકરીને દુઃખ છે. બેટા, એ ચિઠ્ઠી મેં લખી હતી. હું ચિઠ્ઠી એ મૂકીને આપવા જતી હતી, પણ મારાથી હલાણું નહીં ને દીકરા, એટલે એ ચિઠ્ઠી હું રસ્તામાં મૂકીને આવતી રહી. મને વિશ્વાસ હતો કે આ ચિઠ્ઠી છે ને કોક તો મૂકીને પહોંચાડશે. બા, એ ચિઠ્ઠી છે ને એ મને જ મળી હતી અને મેં જ એ ચિઠ્ઠી મુખી બાપા સુધી પહોંચાડી હતી અને મુખી બાપાએ મને કીધું કે જા હી બા પાસે જા અને એને પૂછ કે એની દીકરીને હું વેદના છે. તો બા, હવે તમે જ મને કહો કે અમારા ગામમાં તમારી દીકરી કોના ઘરે હારે છે અને એને હું વેદના છે. બેટા, દુઃખની તને હું વાત કરું. મારી દીકરી તો રાતા પાણીએ રોવે છે. એનો ઘરવાળો મારી દીકરીને ઢોર મારે છે. બેટા, હું વાત કરું તને. પણ બા, હા તમારી દીકરીને એનો ધણી હુકામ મારે છે. બેટા, વાત જાણે એમ છે કે મારા જમાઈને 20 વીઘા ખેતી છે, પણ એ હાવ મૂકી છે. આ 2 વર્ષથી કાંઈ પાકતું નથી, એટલે મારો જમાઈ છે ને મારી સોડીને દીવે છે અને કહે છે કે જા માવતરે જઈને રૂપિયા લઈ આવ. રૂપિયા લેવા મોકલે છે? પણ એના રૂપિયા લેવા મોકલે છે? હા, એમ થોડી રૂપિયા લેવા મોકલાતું હશે. તોય મારો જમાઈ મારી સોડીને મારા ઘરે રૂપિયા લેવા મોકલે છે. ભાઈ, તું ક્યાંથી તો મેં દીધું, પણ હવે મારી પાસે રૂપિયા નથી, હું ક્યાંથી દઉં? ના પડી હતી ને, હે? તું આખા ગામમાં દેકારો કરીને કઈ આવી ને કે હું રોજ તને મારું છું. કેશવ, મેં કોઈને કાંઈ નથી કીધું. મારી માના હમગાઈને કહું છું, મેં કોઈને કાંઈ વાત નથી કરી. એમ તો પછી તારા ડોહા મૂકીને ક્યાંથી ખબર પડી કે હું તને રોજ મારું છું ને તારી પાસે રૂપિયા મગાવું છું? ઈ મને નથી ખબર, પણ હું સાચું કહું છું, મેં કોઈને કાંઈ નથી કીધું. નકટીના પેટની હું તને આ ડાટલી મારું છું તોય તને નથી સમજ પડતી. મેં સમજતી તું મને લાગે છે એમ તો તું નહીં જ માને. આજે તો તારા હાડકા ખોખલા કરવા જ પડશે. ના ના ના. હાલા હરામખોર, એક તો કામ ધંધો કરવાની તેવડ નથી, આ ઘરમાં 2 પૈસા આપવાની તેવડ નથી, પાછો બાયડી ઉપર હાથ ઉપાડશો. હા, તો મારું નહીં તો હું કરું બીજું? એની પૂજા કરું હું, આરતી ઉતારું એની. અને આ નપાવતને 17 વખત કીધું છે કે ઓણ વરા હારું નથી તો જા તારી માની ઘરે ને લઈ આય રૂપિયા. આ તે હું કામ જાય? ઈ નોસ જાય. અરે તારા બાવડામાં પાણી હોય ને તો દાડિયું કરીને ઘર હકે. હું મારી જિંદગીમાં કોઈ દી દાડિયું નથી ગયો અને આખી જિંદગીમાં હું જવાનો નથી. તો પછી તું એ સાંભળી લે દીકરા મારા, આ તારી વહુ એના માવતરે 1 રૂપિયો લેવા નહીં જાય. તારામાં તેવડ હોય ને તો તારી હાચે કમા. તો પછી હું એ જોઉં છું બાપા કે આ કેહર એની માની પાસે કેમ નથી જાતી. એ કેહર, આ મુખીનો માણો નહીં અમે તું આ રીતે આમ રોદડા નહીં રોતી. ને જો મુખી કે એના માણાને મારી વિશે કઈ વાત કરી છે ને તો જીવતી નહીં મેલો. સાંભળી લેજે. બેટા, તમે આમ રોવો માં. આમ રોવાથી કઈ જે ભાગ્યનું લખેલું હશે ને એ ભૂસા હે નહીં. તો તમે જ કહો બાપુ, હવે હું શું કરું? છે મારી પાસે કાંઈ રસ્તો નહીં. મારી પાસે હવે એક જ રસ્તો છે કે હું છે ને હવે એકાદો કૂવો ગોઝારો કરું. ના ના બેટા,
તમે એટલી બધી ચિંતા ન કરો. આ ભગવાન હવ હારાવાના કરી દે છે. તમે જોજો, આ ભગવાન એક દી તમારી સામું જરૂર જોહે. હે રામ રામ મુખી બાપા. રામ 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 રામ. આવ્યા ખીમા. ખીમા, હું વાવડ લઈને આવ્યો છો, બોલ તે. બાપા, ગોરડિયા ગામની કઈ સોડી આપણા ગામમાં દુખી છે ને એની ભાડ મેં બધી મેળવી લીધી છે હો. અલા ભાઈ, ઈ છોડી છે કોણ? મોહન કાકાના માતાની વહુ કેસર. ઓલો માધો એની વહુ ને એટલો બધો ત્રાસ દે છે. પણ કેસર તો મને રોજ નદીએ લુગડા ધોવા ભેગી થાય છે. તો એનું મોઢું જોઈને મને તો એવું નથી લાગતું કે એ દુખી હોય. બા, હી કેસર એના મોઢા પર મલાસો અને એના કુળના સંસ્કાર આડા રાખીને એનું દુઃખ ઢાંકી જાય છે. પછી ક્યાંથી ખબર પડે કે એ દુખી છે? પણ આ માધો એની કેસર વહુને દુખી કરે છે હું લેવાને? બાપા, એવા નમાલા ધણી બીજું કરે હું? હા, માધાના કાંડામાં એટલું બળ નથી કે કમાઈને એનું ઘર હલાવીએ કે. એટલે બિચારી કેસરને મારી મારી અને એના પિયર પૈસા લેવા મોકલે છે. ખીમા, અટાણે ને અટાણે તું જા. માધાને બાપને કાલ સવાર થાય મારી ડેલી હાજર કરશે. હા બાપા, અઠ્યાને જ જાઉં છું અને કાલ સવાર થાય ને ત્યાં ડેલીએ પોગાડું છું. હા, હારો ત્યારે રામ રામ. રામ રામ. કાયલા માજ્યા, લોહી બહુ સટકા ભરે છે. હા નમાલા, આ બાયુ માળા ઉપર કેમ હાથ ઉપાડશો? શરમ નથી આવતી તને? બેટા કેસર, આ હું કામ તમારી ઉપર હાથ ઉપાડે છે? જરાક કહો તો મને. બેટા કેસર, તમે જરીએ ગભરાવમાં. આ કાંઈ નહીં કરીએ કે તમને. અને જે હોય ને એ માંડીને વાત કરો અમને અહીંયા. મુખી બાપા, અમારી જમીન હુકી ખેતી છે, એમાં કંઈ પાક નથી થતો. એટલે આ મને ઘડીએ ઘડીએ મારી મા પાસે પૈસા લેવા મોકલે છે મારા પિયરના ઘરે. અને જો હું ન જાઉં ને તો મને ઢોર મારે છે. મુખી બાપા, મેં જેટલા રોટલા નથી ખાધા ને મારા જીવનમાં, એટલા તો મેં આના માર ખાધા. હા નમાલા કુટેલ, તારા કાંડામાં બળ નથી કામવાનું કે ભાઈ પાસે રૂપિયા લેવા પિયર મોકલશો? હરામી! મુખી બાપા, તમે જ કયો, હું શું કરું? એક તો અમારે હુકી ખેતી ને એમાંય 2 વર્ષથી એક તણકલું પાક્યું નથી. અરે શું કરવું, શું ખાવું? હા નપાવર, દાળીએ વહી જવાય. આપણા ગામમાં ઘણી દાળીઓ મળે છે અને ઘેરે બેઠો બેઠો માર્યા કરશો બાયુને? પણ બાપા, મેં કોઈ દી ગોતરમાં દાળિયું નથી કરી, એટલે હું નથી જાતો. જો માતા, મારી 20 વીઘા લીલી વાડી તને મફતમાં ખેડવા આપું છું અને એ તું વાપર. મારે એક ફજ્યું નથી જોતું. પણ જો સાંભળજે, આજ પછી આ બાયુ માણસ માથે તે હાથ ઉપાડ્યો છે તો આ સગન મુખી જેવો ભૂંડો કોઈ નથી. યાદ રાખજે, સમજો? અરે મુખી બાપા, મને જો રળીને ખાવા મળશે ને તો હું હવે શાંતિથી ખાય. અને હા, હું આ પંચની વચ્ચે તમને વચન આપું છું કે આજ પછી હું કેહર ઉપર ક્યારે હાથ નહીં ઉપાડું. હારું હારું, ઊભો થા. અને આમ જો, તે આપ્યું છે વસંત પંચ વસાળે. કાલથી પરોપડી વાળી વાળી છે ને એ તારી. અને સુખેથી કામ અને સુખેથી ખાવ અને કોકને શાંતિથી રહેવા જો. અને આવા ડખાવા ઊભા નહીં કરતો કોઈ દી. યાદ રાખજે. ના બાપા ના, હવે ક્યારે આવું નહીં. મુખી બાપા, તમારા લાખ લાખ ઉપકાર. તમે તો મારા ભવનું દુઃખ ભાંગી નાખ્યું. તમારો આ ઘણું જિંદગી ભર નહીં ભૂલું.
આપણા કેસરડી ગામમાં છે ને કેસર કેસરડી કે એવું તો કોણ દુઃખી છે આપણા ગામ એમાં આ ઈ આપણા ઈ આ બધી ગયું આ ગોરીલા ગામના કે સોરી હા મુખી બાપા મને હા પણ હું તને એ ગોરડિયા ગામમાં કઈ સોરી ગોરડિયા ગામની ઓકે આ માધવ કાકા નથી આ ઓલો માધો માધો જ ને હાલ હવાર થાય ચાક માધો હાલ અત્યારમાં દાડિયું નથી સોરી હાલો તને હું મફતમાં વાપર ખેડવા ને રળીને ખાવા મળે ચાલો ઓકે